નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સેશનમાં એસએન વિદ્યાલય વતી આપનું ફરી એક વખત સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 7 સુધી ગણેલા. હવે આપણે આગળનો દાખલા નંબર 8 શું આપેલું છે તો કે 3 cot A = 4 એટલે કે 3 cot A બરાબર 4. તો નક્કી કરો કે એટલે કે એવું આપેલું છે 1 - tan સ્ક્વેર A છેદમાં 1 + tan સ્ક્વેર A બરાબર cos વર્ગ A - sin વર્ગ છે કે નહીં, એટલે કે આની જે કિંમત આવે એટલી જ કિંમત આની આવે છે કે નહીં એ તમારે શું કરવાનું છે, નક્કી કરવાનું છે. તો એના માટે આપણે શું કરીશું, તો અગાઉ જેમ શીખવેલું છે એ જ રીતે દાખલો ગણવાનો છે. કોઈ જ ફેરફાર દાખલામાં થતો નથી કે આપણે જેવી રીતે આગળના જે દાખલાઓ છે એ દાખલા જેવી રીતે ગણ્યા તે જ રીતે આપણે આ દાખલા ગણીશું. કે સૌ પ્રથમ શું કરીશું તો કે જે ત્રિકોણમિતિયની આપણે જરૂર છે તેની કિંમત આપણે મેળવીશું. તો એના માટે આપણને શું કરવાનું, સૌ પ્રથમ તો 3 cot A બરાબર 4 એટલે આના ઉપરથી આવું લખાય કે cot A બરાબર કેટલા, 4/3. 3 ગુણાકારમાં બરાબરની આ બાજુ લઈ આવો એટલે ક્યાં આવી જશે, ભાગાકારમાં. એટલે હવે આપણને cot A ની કિંમત મળી ગઈ. તો હવે આપણે શું કરીશું તો કે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ, ચલો ખૂણો એ આપેલો છે એટલે ખૂણો એ કાટખૂણો ન હોય તેવો કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈ લો. તો આપણે ત્રિકોણ લીધો ABC. કયો ખૂણો આપણને આપેલો છે તો કે આપણને આપેલો છે અહીંયા ખૂણો A. એટલે સૌ પ્રથમ આપણે ખૂણા એની સામેની બાજુ કોણ થશે, BC. પછી આ છે એ ખૂણા એની કઈ બાજુ થશે, પાસેની બાજુ. અને આ થશે ખૂણા એની કઈ બાજુ તો કે આને કહેવાય કર્ણ. ચાલો હવે શું કરીશું, તો હવે સૌ પ્રથમ આપણે cot A આપેલું છે તો cot A બરાબર પહેલાં લખીશું કે cot A બરાબર 4/3. જે ત્રિકોણમિતિય વિધેય આપેલું હોય તેનું સૌ પ્રથમ શું મૂકવાનું, સૂત્ર મૂકવાનું. તો કોટનું સૂત્ર શું છે તો આપણને ખબર છે કે કોટનું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચાલો હવે આમાં પાસેની બાજુ અને સામેની બાજુ આકૃતિ ઉપરથી ગોતીને લખી દો. પાસેની બાજુ થશે AB, સામેની બાજુ થશે BC. તો A ની પાસેની બાજુ AB અને સામેની બાજુ BC. તો આના ઉપરથી આપણે શું કરીએ છીએ તો કે આના ઉપરથી આપણે AB બરાબર કેટલા લખી શકીએ તો કે 4K અને BC બરાબર કેટલા લખી, 3K. અપૂર્ણાંકમાં જ્યારે કિંમત હોય ત્યારે કોઈ પણ એક અચળાંક ધારી અને પછી કિંમત લખવાની. ચાલો હવે તો બે બાજુના માપ મળી ગયા. કઈ બે બાજુના માપ મળી ગયા તો કે AB બરાબર આવ્યા 4K, BC બરાબર આવ્યા 3K. શું નથી, એસેની કિંમત નથી. કાટકોણ ત્રિકોણમાં બે બાજુની કિંમત હોય અને ત્રીજી બાજુની કિંમત જોતી હોય તો શું કરીએ છીએ તો કે પાયથાગોરસનો ઉપયોગ કરી અને ત્રીજી બાજુની કિંમત મેળવવાની. તો કયો ત્રિકોણ છે તો કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અને AC છે એ શું છે, કર્ણ છે. પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે તો કે AC ના વર્ગ બરાબર કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. એટલે AC ના વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો AC ના વર્ગ બરાબર, તો AC ના વર્ગ બરાબર AB નો વર્ગ એટલે 4K નો વર્ગ, BC નો વર્ગ એટલે 3K નો વર્ગ. AC ના વર્ગ બરાબર 4K નો વર્ગ એટલે 16K નો વર્ગ, 3K નો વર્ગ એટલે 9K નો વર્ગ. 16 ને 9 કેટલા થશે તો AC ના વર્ગ બરાબર 25K નો વર્ગ. હવે વર્ગમૂળ કાઢી નાખો એટલે આનું વર્ગમૂળ 80, 25 કોનો વર્ગ છે 5 અને આનું વર્ગમૂળ
કે એટલે એસી બરાબર મિત્રો કેટલા આવ્યા 5k એટલે હવે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા। ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ મળી જાય એટલે જે ત્રિકોણમિતિય વિધેયો આપણે જરૂર છે એની કિંમત મેળવી લેવાની। તો આમાં એક tan છે, cos છે અને sin છે એટલે ત્રણની કિંમત મેળવવી પડશે। તો પહેલાં આપણે સાઇનની કિંમત મેળવીએ। તો સાઇન એ બરાબર સાઇનનું સૂત્ર શું છે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ। ચાલો સામેની બાજુ કોણ છે તો એની સામેની બાજુ છે બીસી અને કર્ણ છે એસી। બીસી એટલે કેટલા 3k, એસી કેટલા આવ્યા 5k, કે જતા રહે। ચલો સાઇન એની કિંમત કેટલી થઈ 3/5। ચલો હવે શું આવશે કોસ। ચલો કોસની કિંમત શું થશે તો કોસની કિંમત થશે પાસેની બાજુ, કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ। પાસેની બાજુ કોણ છે તો કે પાસેની બાજુ AB, કર્ણ એસી। AB એટલે કેટલા છે 4k, એસી એટલે કેટલા છે 5k, કે જતા રહેશે કેટલા આવ્યા 4/5 એટલે કોસની કિંમત થઈ 4/5। હવે ત્રીજું તો કોની જરૂરિયાત છે તો કે ટેનની। તો ટેનનું સૂત્ર લખી દઈએ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। ચાલો સામેની બાજુ કોણ છે બીસી, પાસેની બાજુ કોણ છે એબી। બીસી એટલે કેટલા 3k, એસી એટલે કેટલા 4k, કે જતા રહે કેટલા આવશે 3/4। આ રીતે જે ત્રિકોણમિતિય વિધેયો જોઈએ છે એની કિંમત પહેલાં આપણે મેળવી લેશું। હવે બંને બાજુ છે, આ બાજુ એ છે, આ બાજુ એ છે, તો આ બાજુ જે હોય ડાબી બાજુ બરાબર લખાય। તો ડાબી બાજુ બરાબર આપણને શું આપેલું છે તો કે ડાબી બાજુ બરાબર 1 - tan² છેદમાં 1 + tan²। ચલો શું કરવાનું કે એની કિંમત મૂકવાની, મૂકો કિંમત। તો 1 - tan એનો વર્ગ છે એટલે tan એની કિંમત કેટલી 3/4। તો tan એનો વર્ગની કિંમત કેટલી લખાય તો કે 3/4 ને એનો વર્ગ 1 + એવી રીતે અહીંયા શું થશે તો ટેનની કિંમત 3/4, ટેનનો વર્ગ છે એટલે 3/4 નો વર્ગ। ચાલો હવે 1, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એવી રીતે અહીંયા 1 + 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16। હવે મિત્રો શું થશે તો અગાઉના લેક્ચરમાં આપણે શીખવાડ્યું હતું શું કરવાનું છે લસા લેવો પડે એટલે આને આટલા વડે ગુણવા પડશે, અહીંયા આને આટલા વડે ગુણવા પડશે। શું કામ તો કે એના છેદમાં કંઈ છે નહીં। તો આને 16 વડે ગુણો એટલે શું થશે 16 - 9 છેદમાં કેટલા 16। ચલો એવી રીતે છેદમાં 16 લસા લો એટલે 16 + 9 છેદમાં 16। ચલો બંનેનો છેદ સમાન છે એટલે 16 તો જતા રહેશે। ચલો 16માંથી 9 જાય એટલે કેટલા 7, 16 + 9 એટલે 25। આ કિંમત આપણને ડાબી બાજુ બરાબર મળી। હવે શું કરીશું આપણે તો હવે જે કિંમત મેળવીશું એ જમણી બાજુ બરાબર મેળવીશું। ચલો જમણી બાજુ બરાબર શું આપેલું છે cos² - sin²। ચાલો બંનેની કિંમત મૂકો। cos² તો કોસની કિંમત કેટલી છે 4/5। તો અહીંયા કોસ એનો વર્ગ છે એટલે શું થશે 4/5 નો વર્ગ માઇનસ। ચાલો હવે કોની કિંમત મૂકવાની સાઇનની। સાઇનની કિંમત કેટલી છે તો કે સાઇનની કિંમત છે 3/5 અને એનો વર્ગ। ચાલો હવે તો હવે થશે બેનો શું કરી દેવાનો છે ચલો બંનેનો વર્ગ। તો બંનેનો વર્ગ કરો તો 4 નો વર્ગ કેટલો થશે 16, 5 નો વર્ગ 25 માઇનસ 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25। હવે બંનેની બાદબાકી કરવી શું કરવું પડશે લસા।
તો જો બેનો છેદ કેવો છે, અહીંયા 25 છે, અહીંયા 25 છે, લસા સમાન એટલે અંશની સીધી શું લખાય, તો સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી. અહીંયા આપણને શું આપેલી છે, બાદબાકી. તો 16 - 9 છેદમાં 25. ચલો 16માંથી 9 જાય એટલે 7/25. ચલો છે બંને કિંમત સમાન. આ બાજુ 7/25, અહીંયા 7/25. તો શું લખાય, તો અહીંયા લખાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો ડાબી બાજુ શું હતું, તો કે આમ 1 - tan સ્ક્વેર છેદમાં 1 + tan સ્ક્વેર બરાબર cos વર્ગ માઇનસ sin વર્ગ. કેવું છે, તો કે સાચું છે. બંને કિંમત કેવી આવે છે, સમાન આવે છે. એટલે અગાઉના લેક્ચરમાં જે પ્રમાણે દાખલો ગણ્યો તો એ જ રીતે દાખલો ગણવાનો છે. આમાં બંને બાજુએ છે તો બંને બાજુએ સાદુરૂપ આપવાનું અને બંને બાજુએ કિંમત છે એ કેવી મળે છે, સમાન મળે છે. એટલે આ રીતે બંને બાજુવાળા આપેલા હોય તો ડાબી બાજુ બરાબર લખીને સાદુરૂપ આપવાનું, જમણી બાજુ બરાબર લખીને સાદુરૂપ આપવાનું. એટલે આ પ્રમાણે દાખલો ગણવાનો. ચલો હવે આગળનો દાખલો, દાખલા નંબર 9. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. tan A બરાબર 1/√3. તો ચલો એક મેળવવાનું છે sin A cos C પ્લસ cos A sin C. બીજું મેળવવાનું છે cos A cos C માઇનસ sin A sin C. ચલો આની કિંમત આપણે મેળવવાની છે. ત્રિકોણ ABC માં ખૂણો B આપણને કાટખૂણો આપેલો છે તો આપણે ત્રિકોણ ABC લઈ તો આ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો. ચલો આપણને કિંમત કોની આપેલી છે, tan A એટલે કે ખૂણો કયો આપેલો છે, A એટલે આ ખૂણો A થયો. તો હવે આ ખૂણા એની આપણે શું લખીશું, તો કે આ થઈ ખૂણા એની સામેની બાજુ, આ થશે ખૂણા એની પાસેની બાજુ અને આ થશે ખૂણા એનો શું કર્ણ. ચલો હવે આપણે શું કરીએ છીએ, તો જેની કિંમત આપેલી હોય લખો. કોની આપેલી છે, તો કે tan A બરાબર 1/√3. મિત્રો ટેનનું સૂત્ર શું છે, તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો એની સામેની બાજુ કોણ થશે, BC અને પાસેની બાજુ કોણ થશે, AB. તો આ BC ના છેદમાં AB. આના ઉપરથી આપણે શું કરીએ છીએ, તો BC બરાબર આપણને કેટલા મળશે, 1K અને AB બરાબર કેટલા મળશે, √3K. તો બે બાજુના માપ મળી ગયા. ચાલો આ 1K અને AB એટલે √3K. શું નથી, તો કે એસીની કિંમત છે નહીં. તો આપણે શું કરીશું, તો કે પાયથાગોરસનો ઉપયોગ કરી અને એસીની કિંમત પહેલાં મેળવીશું. તો કયો ત્રિકોણ છે, તો કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અને એસી છે એ શું છે, કર્ણ છે. તો
તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? એસીના વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ચાલો, એસીના વર્ગ બરાબર એબીનો વર્ગ એટલે કેટલા? તો કે 1 કેનો વર્ગ. બીસીનો વર્ગ એટલે વર્ગમૂળ 3 કેનો વર્ગ. ચાલો, એસી બરાબર 1 કેનો વર્ગ એટલે કે વર્ગ ને વર્ગમૂળ 3નો વર્ગ 3 કેનો વર્ગ. વર્ગમૂળ 3નો વર્ગ તો એનું વર્ગમૂળ છે એ નીકળી જાય, અથવા તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા થાય? 3. એટલે આ 3 કેનો વર્ગ. તો એસીના વર્ગ બરાબર કેટલા એવા? તો કે 4 કેનો વર્ગ. તો એસી બરાબર કેટલા થશે? 4 કોનો વર્ગ છે? 2નો વર્ગ એટલે 2 કે. તો અહીંયા એસી બરાબર કેટલા એવા? 2 કે. ચલો, હવે આપણે કોની જરૂરિયાત છે? સાઇન એ, કોસ એ, સાઇન સી અને કોસ સી, આ બધાની જરૂરિયાત છે. તો એની કિંમત પહેલાં આપણે મેળવીશું. તો ચાલો, પહેલાં કિંમત મેળવી આપણે સાઇન એ. તો સાઇન એટલે, તો સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણો કયો છે? એ. એટલે એની આપણે જે કંઈ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ કોના માટે લેવાનો છે? એ માટે. તો ખૂણા એની સામેની બાજુ કોણ છે? તો કે ખૂણા એની સામેની બાજુ બીસી અને કર્ણ કોણ છે? એસી. ચાલો, બીસી એટલે કેટલા? તો બીસી એટલે 1 કે અને એસી એટલે 2 કે જતા રહે. કેટલા એવા? 1/2. ચાલો, એવી રીતે બીજું કોની કિંમત મેળવવાની છે? કોસ એની કિંમત. તો કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, પાસેની બાજુ કોણ છે? તો એની પાસેની બાજુ એબી અને છેદમાં કર્ણ એટલે એસી. એબી એટલે કેટલા છે? તો કે વર્ગમૂળ 3 કે 2 કે જતા રહે. કેટલા મળશે? વર્ગમૂળ 3/2. એટલે કોસ એની કિંમત વર્ગમૂળ 3/2. હવે જો, સાઇન એ મળી ગયું, કોસ એ મળી ગયું, પછી કોસ સી અને સાઇન સી. તો સાઇન સી અને કોસ સી આપણે મેળવીશું. ચાલો, મેળવવા લો. તો ત્રીજું શું? તો કે સાઇન સી. સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. હવે કોની સામેની બાજુ, પાસેની બાજુને કર્ણ લેવાનો? તો કે ખૂણો કયો આપેલો છે? સી. ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, ખૂણો સી લેવાનો. એટલે આ સી. તો સીની સામેની બાજુ કોણ થઈ? તો કે સીની સામેની બાજુ થઈ એબી. એટલે સીની સામેની બાજુ એબી અને કર્ણ એસી. એબી એટલે કેટલા? તો કે વર્ગમૂળ 3 કે અને એસી એટલે 2 કે જતા રહેશે. કેટલા આવશે? વર્ગમૂળ 3/2. ચાલો, એવી રીતે શું મેળવવાનું છે? તો કે કોસ સી. કોસનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. કોની પાસેની બાજુ લેવાની છે? સીની. તો સીની પાસેની બાજુ કોણ છે? બીસી. એટલે અહીંયા આવશે બીસીના છેદમાં એસી. બીસી એટલે કેટલા છે? 1 કે. એસી એટલે કેટલા? 2 કે જતા રહે. કેટલા એવા? 1/2. આ રીતે કિંમત એની મેળવી લેવાની. ચાલો, હવે એ કિંમત મળી ગઈ. હવે આપણે શું મેળવીશું? તો હવે આપણને શું કીધું છે? તો ચાલો, એક પેલું એવું કીધું છે કે સાઇન એ કોસ સી પ્લસ કોસ એ સાઇન સી. આની કિંમત આપણે શું કરવાની છે? મેળવવાની છે. તો સાઇન એની કિંમત, ચલો, આ સાઇન એની કિંમત કેટલી છે? 1/2. પછી ગુણાકાર છે, તો આ ગુણાકાર કોણ છે? કોસ સી. કોસ સીની કિંમત એ કેટલી છે? 1/2. તો આ 1/2. પછી પ્લસ કોસ એ. કોસ એની કિંમત કેટલી છે? વર્ગમૂળ 3/2. તો આ વર્ગમૂળ 3/2. પછી ગુણાકાર સાઇન સી. સાઇન સીની કિંમત કેટલી છે? વર્ગમૂળ 3/2. તો આ વર્ગમૂળ 3/2. ચાલો, હવે ગુણાકાર કરવાનો આ બેનો. તો 1 × 1 એટલે 1, 2 × 2 = 4. પ્લસ
આ બેનો ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા થાય? તો કે 3 અને 2 ગુણ્યા 2 એટલે 4. ચાલો હવે બંનેનો સરવાળો. તો બંનેનો લસા કેવો છે? સમાન, એટલે અંશનો સીધો સરવાળો. તો 1 + 3 ને છેદમાં 4, 1 + 3 એટલે 4 ના છેદમાં 4 એટલે કેટલા? 1. ચલો એવી રીતે બીજું કોની કિંમત મેળવવાની છે? તો બીજું આપેલું છે cos A cos C માઇનસ sin A sin C. ચલો cos A ની કિંમત, તો cos A ની કિંમત કેટલી? વર્ગમૂળ 3 ના છેદમાં 2. તો આ વર્ગમૂળ 3 ના છેદમાં 2 ગુણ્યા cos C ની કિંમત, cos C ની કિંમત 1 ના છેદમાં 2, તો 1 ના છેદમાં 2 માઇનસ sin A ની કિંમત, sin A ની કિંમત કેટલી? 1 ના છેદમાં 2, તો 1 ના છેદમાં 2 ગુણ્યા sin C ની કિંમત, sin C ની કિંમત કેટલી? વર્ગમૂળ 3 ના છેદમાં 2, તો આ વર્ગમૂળ 3 ના છેદમાં 2. ચલો ગુણાકાર કરવાનો. વર્ગમૂળ 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3, 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ 1 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3, 2 ગુણ્યા 2 એટલે 4. બે સંખ્યા કેવી? સમાન. બે સમાન સંખ્યાની શું છે? બાદબાકી. બે સમાન સંખ્યાની બાદબાકી કેવી થાય? 0. એટલે આની કિંમત મળશે આપણને 0. એટલે આ રીતે જેની કિંમત, જે ત્રિકોણમિતીય વિધેયોની કિંમત આપણે જોઈતી હોય એ ત્રિકોણમિતીય વિધેયોની કિંમત છે આપણે પહેલાં શું કરવાનું? મેળવી લેવાનું, અને પછી આ પ્રમાણે કિંમત છે એ મેળવવાની. ચાલો હવે એના પછીનો દાખલો. દાખલા નંબર 10. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. PR + QR = 25. PQ = 5. તો sin P cos P અને tan P શોધો. sin P cos P tan P શોધો. શું આપેલું છે મિત્રો? તો કે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો. તો આપણે ત્રિકોણ PQR લઈ લઈએ. ચલો આ ત્રિકોણ PQR, એમાં ખૂણો Q કાટખૂણો. પછી આપેલું છે PR + QR = 25 અને PQ બરાબર કેટલા આપેલા છે? તો કે PQ બરાબર આપણને આપેલા છે કેટલા? 5. તો PQ બરાબર તો 5 છે. હાલો આ PQ ની કિંમત 5 સેન્ટીમીટર આપેલી છે. પછી આપેલું છે આપણને PR + QR = 25. તો આના ઉપરથી આપણે શું કરવાનું? તો કે આના ઉપરથી ગમે તે એકની કિંમત છે એ શું કરવી પડશે? મેળવવી પડશે. બે બાજુના માપ હોય તો આપણે ત્રીજી બાજુનું માપ મેળવી શકીએ. તો તમને જ્યારે સરવાળા કે બાદબાકી વાળું આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું? તો કે બે વસ્તુ છે, એક PR છે અને બીજું QR છે. તો બેમાંથી કોઈ પણ એકની કિંમત તમારે શું કરવાની છે? ધારી લેવાની છે. PRની કિંમત ધારી લો અથવા તો QRની કિંમત. બેનો સરવાળો આપેલો હોય, જો ગમે ત્યારે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં તમને આ પ્રકારની રકમ હોય કે કોઈ પણ બે બાજુનો સરવાળો આપેલો હોય અથવા તો બાદબાકી આપેલી હોય, તો એ બેમાંથી કોઈ પણ એક બાજુને તમારે ધારી લેવાની. તો આપણે અહીંયા ગમે તે એક બાજુને ધારી લઈ. ધારો કે QR = X. હવે QR = X ધાર્યા તો અહીંયા શું થશે? તો કે PR + QR ની કિંમત. તો QR બરાબર મેં કેટલા લીધા? X. એ અહીંયા મૂકી દઉં એટલે કેટલા થયા? 25. તો હવે હું PR બરાબર લખવું હોય તો X પ્લસ આ બાજુ લઈ આવો કેવા થઈ જાય? માઇનસ. એટલે PR બરાબર કેટલા આવ્યા? 25 - X. તો
ક્યુઆરની કિંમત એક્સ થઈ, પીઆરની કિંમત, ચાલો અત્યારે અહીંયા કિંમત અહીંયા નથી લખતો કારણ કે આ કિંમત મેળવી છે એટલે ત્રણેય બાજુઓની કિંમત જે મળશે એને આપણે લખીશું. તો પીઆર બરાબર આવ્યા 25 - એક્સ, ક્યુઆર બરાબર એક્સ અને પીક્યુ બરાબર તો 5 આપેલા છે. ત્રણેય બાજુના માપ થઈ ગયા. પાયથાગોરસ વાપરી દો. કયો ત્રિકોણ છે? તો કે ત્રિકોણ પી ક્યુ આરમાં માપ ખૂણો ક્યુ બરાબર 90 અને પીઆર છે શું છે? કર્ણ છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? તો PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર કર્ણ PR નો વર્ગ. ચાલો PQ નો વર્ગ એટલે તો કે 5 નો વર્ગ, QR એટલે તો QR બરાબર કેટલા છે? x એટલે શું લખાય? x નો વર્ગ બરાબર PR બરાબર કેટલા છે? 25 - x નો વર્ગ. ચલો આ 5 નો વર્ગ 25, આ x નો વર્ગ 25 - x નો વર્ગ. મિત્રો a - b નો વર્ગ. આમ હોય તો આપણે શું લખીએ છીએ? પ્રથમ પદનો વર્ગ એટલે એનો વર્ગ, પછી 2 ગુણ્યા પહેલું ને બીજું પદ એટલે a ગુણ્યા b અને એને ગુણ્યા 2 એટલે 2ab અને પછી પ્લસ બીજા પદનો વર્ગ એટલે b નો વર્ગ. a - b કૌંસ ઉપર વર્ગ, તો આનું વર્ગી રીતે વિસ્તરણ શું થાય? a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. તો એ પ્રમાણે અહીંયા લખો તો 25 નો શું થશે? વર્ગ. 25 નો વર્ગ કેટલો? 625. પછી માઇનસ આ બેનો ગુણાકાર કરી અને એને 2 વડે ગુણવાના. તો 25 ગુણ્યા x એટલે 25x, 25x ગુણ્યા 2 કેટલા થશે? તો કે 50x ને પ્લસ x નો વર્ગ, છેલ્લા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે x નો વર્ગ. હવે મિત્રો શું કરવાનું? તો હવે જો x વગરના પદ આ બાજુએ અને x વાળા જે પદ છે એ બધાય પદ આ બાજુ લાવી દો. એટલે આ બાજુએ 2x વાળા પદ છે એ બે આ બાજુ લાવી દો. આ 25x વગરનું પદ છે બરાબરની આ બાજુ લઈ જાઓ. એટલે શું લખાશે? તો કે x નો વર્ગ. 50x આ બાજુ લાવો એટલે નિશાની બદલી જાય એટલે કેવા થઈ ગયા? પ્લસ. આ x વર્ગ પ્લસ આ બાજુ લાવો એટલે કેવો થઈ જાય? માઇનસ. ચલો 25 ને આ બાજુ લાવી દો એટલે 625 અને આ 25 પ્લસ છે આ બાજુ જાય એટલે માઇનસ. આ પ્લસ માઇનસ x નો વર્ગ તો જતા રહેશે. કેટલા વધ્યા? તો કે આ બાજુ 50x. 625 માંથી 25 જાય એટલે કેટલા વધશે? તો x બરાબર 50 ગુણાકારમાં બરાબરની આ બાજુ લઈ આવો ક્યાં આવી જશે? તો કે ભાગાકારમાં એટલે 0 0 જતું રહે. 60 ભાગ્યા 5 કેટલા આવશે? 12 × 5 60 એટલે x બરાબર 12. તો આપણને x બરાબર શું મળ્યા? 12 મળ્યા. તો x કોની કિંમત હતી? તો x જે કિંમત હતી એ કિંમત QR ની હતી કે QR બરાબર x બરાબર 25. પછી આપણે કોની કિંમત મેળવશું? તો કે PR ની. PR બરાબર શું છે? તો કે 25 - x એટલે 25 - x એટલે કેટલા આવ્યા? તો x બરાબર આપણને કેટલા મળેલા છે? x બરાબર 12 મળેલા છે. તો 25 - 12 એટલે કેટલા આવશે? 13. તો QR બરાબર કેટલા આવ્યા? 12. ચલો QR બરાબર 12 અને PR બરાબર કેટલા આવ્યા? 13. PR બરાબર 13. હવે એ આકૃતિની કિંમત ત્રિકોણની જે બાજુઓ મળી એ લખી નાખવાની. હવે આપણે શેની કિંમત જોઈએ છે? તો હવે આપણે કિંમત જોઈએ છે શેની? સાઇન p. તો આ સાઇન p. ચલો સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણો કયો આપેલો છે મિત્રો? p આપેલો છે. તો આ p ની સામેની બાજુ કોણ છે? તો કે p ની સામેની બાજુ QR અને કર્ણ કોણ છે? PR. ચલો QR કેટલા? 12, PR કેટલા? 13. પછી મેળવવાની છે cos p. તો આ cos p. કોસનું સૂત્ર શું? તો કે કોસનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. આ p એની પાસેની બાજુ કોણ થશે? PQ થશે. તો પાસેની બાજુ PQ અને કર્ણ કોણ છે? PR. PQ ની કિંમત કેટલી છે? 5
13. ચાલો ત્રીજું મેળવવાનું છે 10p. તો 10નું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો પીની સામેની બાજુ, તો પીની સામેની બાજુ તો QR અને છેદમાં પાસેની બાજુ એટલે PQ. ચલો QR એટલે કેટલા છે? 12 ને PQ એટલે 5. આ રીતે મેળવવાનું. એટલે જો કોઈ રકમમાં તમને સીધી કાટકોણ ત્રિકોણની બે બાજુઓના માપ ન આપેલા હોય અને આ રીતે કિંમત સરવાળા અથવા તો બાદબાકી એટલે બે બાજુનો સરવાળો આપેલો હોય અથવા તો બે બાજુની બાદબાકી આપેલી હોય તો આપણે શું કરીશું? તો બેમાંથી કોઈ પણ તમને અનુકૂળ પડે એ બાજુની કિંમત x ધારી લેવાની. જેની કિંમત x ધારો એ આ બેમાંથી એની કિંમત અહીંયા મૂકી દો એટલે તમને ત્રીજી બાજુનું માપ છે એ મળી જાય. પછી પાયથાગોરસનો ઉપયોગ કરીને આપણે જે x ધારેલો છે એની કિંમત પહેલાં મેળવવાની. એક્સની કિંમત મળી જાય એટલે આપણને બાજુના માપ મળી જાય કે QR બરાબર x હતું તો x બરાબર 12. PR બરાબર શું હતું? તો કે 25 - x. એક્સની જગ્યાએ 12 મૂકો એટલે PRની કિંમત 13. એટલે હવે ત્રિકોણની ત્રણેય બાજુના માપ મળી જાય. ત્રિકોણની ત્રણેય બાજુના માપ મળે પછી તો મિત્રો આપણને આગળ આવડે છે એટલે આ પ્રમાણે દાખલા ગણવાના. એટલે હવે સ્વાધ્યાય 8.1ના 10 દાખલા આપણે પૂરા કર્યા. એ 10 દાખલા એક વખત ફરી અને તમે ગણી નાખજો જેથી કરી અને આવડી જાય. હવે પછી આપણે આગળના જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળની વસ્તુ ભણીશું. નમસ્કાર.